પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ચોપાટી ખાતે યોજાનારા આ લોકમેળા માટે ગ્રાઉન્ડનું લેઆઉટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જ્યારે અન્ય જરૂરી કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. પોરબંદરની ચોપાટી ખાતે દર વર્ષે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવનાર હોવાથી મહાનગરપાલિકાએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકમેળા ગ્રાઉન્ડનું લેઆઉટ તૈયાર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ઉપરાંત સ્ટોલ વ્યવસ્થા, સુવિધાઓ અને અન્ય કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર શહેરમાં દર વર્ષે આઠમના તહેવારો દરમિયાન આપણે મેળો 5 દિવસનો યોજાતો હોય છે. આપણો જે મેળો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો આપણે મેળો કહી શકાય, ભવ્ય મેળો થતો હોય છે અને 5 લાખથી વધુ નાગરિકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, શહેરો વિસ્તારના લોકો એનો લાભ લેતા હોય છે. ગત વર્ષે પણ પોરબંદર શહેરમાં ખૂબ સારી રીતે આ ઉજવણી કરવામાં આવેલી હતી. ચાલુ વર્ષે પણ એની ભવ્ય ઉજવણી થાય એની તૈયારી કરી દેવામાં આવેલ છે અને એના માટે સૌ પ્રથમ એના જે લેઆઉટ છે એ તૈયાર કરવાની કામગીરી ચાલી રહેલ છે. ગત વર્ષે પણ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ સરકારશ્રીની સહાયથી આયોજિત કરવામાં આવેલા હતા. તે અનુસંધાને સરકારશ્રીમાં પણ વિનંતી કરી અને સરકારશ્રી દ્વારા ભવ્ય જે 5 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમો છે એનું આયોજન થાય એ માટેની વિનંતી કરવામાં આવેલ છે. આ વખતે સરકારશ્રીને એવી પણ વિનંતી કરવામાં આવેલ છે કે સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ છે એની કામગીરી સરકારશ્રી દ્વારા કરવામાં આવે. માધવપુરમાં જે પ્રમાણે કામગીરી થતી હોય છે એવું ભવ્ય આયોજન થાય એવી આપણા આ વખતના પ્રયાસો છે અને આગામી જે જન્માષ્ટમીનો તહેવાર આપણે ખૂબ સારી રીતે લોકો લાભ લઈ શકે એના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પરંપરાગત રીતે 5 દિવસ માટે આ કાર્યક્રમ થતો હોય છે, તેમ છતાં લોક લાગણીને ધ્યાને લઈ અને એની સમયમર્યાદા નક્કી કરવામાં આવશે. જે મહાનગરપાલિકા દ્વારા બીજી વખત આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પણ આયોજન કરેલું હતું અને ગત વર્ષે મેં કહ્યું પ્રમાણે જે સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ માનનીય સરકારશ્રીના ગ્રાન્ટની મદદથી ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ ઉચ્ચ કક્ષાના કલાકારોને બોલાવી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું. ગત વર્ષે પણ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટર આવેલી છે અને મેદાનની અંદર પાણી ભરાતું હોય વરસાદનું તો એના નિકાલ માટેની હંગામી વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. જરૂર જણાય આપણે ત્યાં પમ્પિંગ મશીનરી ગોઠવી અને પણ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે લોકમેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા રમતગમત વિભાગને પણ પત્ર લખવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.